ગુડ મોર્નિંગ જામનગર. કેમ છો જામનગર? જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ મહાદેવનું નામ લઈને. અને સરસ મજાના પિતા માટે બે લાઈન છે જે સરસ મજાની છે, તો તમે રીડ કરજો. પહેલાં કહી દે બા 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 કીધું, બા બા કહી દે બા 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 ના. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? સરસ મજામાં મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે આજે નાસ્તામાં છે સેન્ડવિચ, અને અત્યારે ફટાફટ આપણે નાસ્તો કરીને રસોઈમાં છે વાલો, રીંગણા, વટાણા, બટેટા, ટમાટાનું શાક સુધારવા માટે બેસી ગયા છે. અને સરસ મજાની ગ્રીન ચટણી છે. ચાલો બધા નાસ્તો કરવા. સરસ મજાના લાલ મરચાંના ભજીયા ખાવા, તબિયત ખુશ થઈ જાય. પાછું આપણે છે પાલકના બે પાલકના પૂરિયા, કોથમીર ને બીજું વસ્તુ આવી ગઈ છે. આપણે ચણાનો લોટ, એક વાટનું પેકેટ, અને આ છે ને આપણે આંબળાને આવી રીતે પીને મુખવાસ કર્યો છે. આવી ગઈ છે આપણે અહીંયા સરસ મજાની તુવેર આવી ગઈ છે, અને આપણે આવી ગયા છે આંબળા. આંબળાનું આપણે જ્યુસ કરી નાખશું. વધારે તો આંબળા ન ખાઈ શકીએ, પણ જ્યુસ સરસ પી શકાય. આપણે જો ભાઈ જ્યુસ કરવા માટે આંબળા લઈ લીધા છે, તો ચાલો બધા જ્યુસ પહેલાં કરવા માટે બધા ટેટી સુધારવા. જે શોર્ટ એન્ડ સિમ્પલ મેનુ છે, વાલો, રીંગણા, વટાણા, બટેટા, ટમેટાનું શાક છે, ભાત છે, અને રોટલી છે, અને ચટણી છે. સવારે આપણે સેન્ડવિચ કરી હતી, એનો નાસ્તો નક્ષભાઈ અત્યારે કરે છે. મસ્ત છે ને? ચાલો બધા ફટાફટ જમવા માટે. સ્ટાર્ટ કર્યું છે રેસિંગ કાર. ડગ 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 ડગ. હાય નક્ષ, નક્ષો ડગ 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 ડગ. નકરી છે જો જોજે. ડગ 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 ડગ. એને પપ્પા જેવી મૂડી મનમાં આવી તો જ હશે. નામાં દીકરો છે, મમ્મી કહે એટલે હશે. આ એને પપ્પા જેવી. ફાઇનલી નો ટાઈમ થયો છે ને, તો ડિનર માટેની બધી તૈયાર થઈ ગઈ છે. આજે છે પ્લેન પાલકનું શાક, અને ક્રશ કરી છે. એમાં નાખીશું કેપ્સિકમ અને મસાલા, અને અહીંયા આપણે થઈ ગઈ. અને તવા રોટીનો વિચાર છે. અત્યારે પાલકનું શાક ઓલરેડી ટૂંકમાં પ્રિપરેશન થઈ ગઈ છે. આપણે ખાલી વઘાર જ કરવાનો છે. બસ એક કાંદો સુધારવાનો છે અને ગાર્લિક ચોપ કરવાનો છે. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી લઈએ. આપણી ધમધમાટ પ્લેન પાલક મટરની સબ્જી તૈયાર થઈ ગઈ છે. જોવા તમે ચાલો બને પ્લેન પાલકની સબ્જી ખાવા માટે. ફાઇનલ લુક. આપણી ફેવરિટ વસ્તુ વગર તો અધૂરો છે ભાઈ, કોથમીર. આપણી તંદૂરી રોટલી તૈયાર. ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી જમીને આપણા રૂમમાં આવી ગયા છે, અને હવે પૂરેપૂરી સ્લીપિંગની તૈયારી છે. અને વાગ્યા છે 10:45. તો ચાલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કાલ મળીએ એક નવા જ વ્લોગ સાથે, નવા જ વિચાર સાથે. ત્યાં સુધી બાય બાય.